નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ લોકસભા ચૂંટણીનો આજથી 5 દિવસના પ્રવેશ ઉત્સવનો પ્રારંભ। પ્રથમ દિવસે 10 ફોર્મનો ઉપાડ। ભાજપ, બહુજન મુક્તિ પાર્ટી, AIMIM અને અપક્ષોએ મેળવ્યા ફોર્મ। ભરૂચ લોકસભા ચૂંટણી 15મીએ ભાજપ, 18મીએ આપ અને 19મીએ BAP નોંધાવશે ઉમેદવારી। વિજય મુહૂર્તમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા, દિલીપ વસાવા શક્તિ પ્રદર્શન સાથે રેલી કાઢી ફોર્મ ભરશે। અંકલેશ્વર ONGC બ્રિજની કામગીરી ગોકળ ગતિએ। તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી। ભરૂચ જિલ્લામાં સેવાની સુવાસ પ્રસરાવતું સેવા યજ્ઞ સમિતિ। ગરીબ, અનાથ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ સતત સેવા કરતી એકમાત્ર સંસ્થા। અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલ સંસ્થાને દાતાઓએ પણ આગળ આવવા અનુરોધ કર્યો। ગુજરાત લોકસભાની 26 બેઠક સાથે આજથી ભરૂચ લોકસભા બેઠક માટે પણ ઉમેદવારી પત્રો ભરવાનો પ્રારંભ થઈ ગયો છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર 5 દિવસના ચૂંટણી પ્રવેશ ઉત્સવના પ્રથમ દિવસે 10 ઉમેદવારી પત્રોનો ઉપાડ થયો છે। જોકે એક પણ ફોર્મ હજી ભરાઈને પરત આવ્યું નથી। ભરૂચ બેઠક ઉપર ચૂંટણી જંગમાં ઉમેદવારી માટે આજે ભાજપ, AIMIM, બહુજન મુક્તિ પાર્ટી અને અપક્ષોએ ફોર્મ મેળવ્યા હતા। 19 એપ્રિલ સુધી જાહેર રજાઓ સિવાય ઉમેદવારી પત્રો ભરી શકાશે। ભરૂચ લોકસભા બેઠકમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આજે ચૂંટણી તંત્ર દ્વારા નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આજથી 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। ત્યારે ભરૂચમાં પણ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। ભરૂચ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તારીખ 15મી એપ્રિલના રોજ વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી પત્ર ભરશે। આ સાથે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે। તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા 17મીએ જાહેર સભા બાદ તારીખ 18મી એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। તેઓ દ્વારા પણ વિશાળ રેલી કાઢવામાં આવશે અને ત્યારબાદ ફોર્મ ભરવામાં આવશે। જ્યારે ભારત આદિવાસી પાર્ટીના દિલીપ વસાવા તારીખ 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરે તેવી શક્યતા છે। અંકલેશ્વર શહેરથી હાઈવેને જોડતા ONGC ફ્લાયઓવર બ્રિજની કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે। છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર ONGC ફ્લાયઓવર બ્રિજ જર્જરિત બનતા 6 મહિના પહેલા ટ્વિન બોક્સ સેલની કામગીરી શરૂ કરવામાં આવી છે। બ્રિજની કામગીરીને લઈ તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। બ્રિજ બંધ રહેતા વાહન ચાલકો માટે ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યા છે, પરંતુ બ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના પગલે ચારે તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ। કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામ હાથ ધરતા ટ્રાફિકનો પ્રશ્ન ગંભીર બન્યો છે। તેવામાં વહેલી તકે તંત્ર દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। ભરૂચ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિ વર્ષ દરમિયાન ગરીબ, અનાથ અને જરૂરિયાતમંદ દર્દીઓને સેવા આપી માનવતા મહેકાવી રહી છે। છેલ્લા ઘણા સમયથી સેવાની સુવાસ ફેલાવતી સેવા યજ્ઞ સમિતિ દ્વારા વર્ષ 2023-24માં ગરીબ, અનાથ અને જરૂરિયાતમંદ 8,887 દર્દીઓએ મેડિકલ સહાય જેવી કે દવાઓ, શરીર ચેકઅપ, લોહી બોટલની મદદ, ઓપરેશન, હોસ્પિટલાઇઝેશન અને નવજાત શિશુ બાળક દર્દી માટે સારવાર આપી હતી। તો 2,832 દર્દીઓ માટે નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા પૂરી પાડવામાં આવી હતી। જ્યારે 2.95 લાખથી વધુ પૌષ્ટિક ભોજનનો આહાર ગવર્મેન્ટ હોસ્પિટલમાં પીરસવામાં આવ્યું હતું। સંસ્થાના ટેમ્પરરી શેડમાં રહેતા 150 જેટલા અનાથ વૃદ્ધોની સેવા કરવામાં આવી છે। 68,000થી વધુ ઘર વિહોણા લોકોને આશ્રય રેન બસેરામાં રહેવાની સેવા પૂરી પાડી છે। તો 18,000થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે કીટ વિતરણ, સર્જિકલ સાધનો, દફન વિધિ, કુદરતી આફતમાં સહાય સેવા પૂરી પાડવામાં આવી હતી। ઉપરાંત સંસ્થા દ્વારા 151 જેટલા બિનવારસી મૃતકની દફન વિધિ કરવામાં આવી છે। સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 15,000 દર્દીઓ માટે હેલ્પ ડેસ્કની સેવા પણ આપવામાં આવી છે। સેવા યજ્ઞ સમિતિના સ્થાપક અને દીર્ઘદ્રષ્ટા રાકેશભાઈ ભટ્ટ, સેક્રેટરી હિમાંશુ પરીખ તથા સ્વયંસેવકોના સ્વપ્રયત્નો થકી આ સંસ્થાનું સેવા કાર્ય અવિરત ચાલે છે। ત્યારે દાતાઓએ સંસ્થામાં ઓનલાઈન દાન માટે જણાવેલ બેંક એકાઉન્ટમાં દાન કરી સેવાની સુવાસમાં આગળ આવવા માટે અનુરોધ છે। સેવા યજ્ઞ સમિતિ ભરૂચ દ્વારા ગરીબ,
અમે અનાથ દર્દીઓની મેડિકલ સેવા કાર્યો 26 વર્ષથી થઈ રહ્યા છે. આ વર્ષે 2023-24માં સેવા યજ્ઞ સમિતિએ લગભગ 28 થી 30,000 જેટલા ગરીબ દર્દીઓ માટે સેવા એક્સટેન્ડ કરી છે. મુખ્યત્વે અમારા સેવા યજ્ઞ સમિતિમાં એવું છે કે જે મેડિકલ સેવા, ભોજન સેવા, એમ્બ્યુલન્સ સેવા અને નિરાધાર આશ્રિતોને રાખવામાં આવે છે, તો આ સેવાથી સીધો દર્દીને એનો બેનિફિટ મળે છે અને ડાયર ઇમરજન્સી આવે તેમાં એને બેનિફિટ મળે છે. એટલે કે આ સેવામાંથી એક પરિવાર બચી જાય છે. લગભગ વર્ષે દાડે 3 થી 3.5 લાખ જેટલી ભોજન થાળીઓ પીરસવામાં આવે છે અને જે નિરાધાર આશ્રિતો છે તેવા 400 બેઘર માણસોને પણ અમે રાખીએ છીએ. જનશિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા મતદાન જાગૃતિ અંગે સચોદ ગામની શાળા ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. લોકશાહીના મહાપર્વમાં મતદારો વધુમાં ને વધુ મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જનશિક્ષણ સંસ્થા ભરૂચ અને અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અંગે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વક્તૃત્વ સ્પર્ધા સંચાલન JSSના ફિલ્ડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયાએ કર્યું હતું. આ સ્પર્ધામાં રિસોર્સ પર્સન પ્રિયંકાબેન પ્રજાપતિ, નયનાબેન પટેલ અને શાળાના આચાર્ય ભાવિશાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. તો ઇન્દુબેન પટેલ, અનિલ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મતદાન અને આવનાર લોકસભાની ચૂંટણી અંગે તેમના વાલીઓને જાગૃત કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં JSSના તાલીમાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફાલ્ગુનીબેન જોગીએ કર્યું હતું. અંકલેશ્વર JIDCમાં આવેલા આંગણવાડી કેન્દ્ર સ્થિત શ્રીપાટી પ્લોટ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી. લોકસભા ચૂંટણીમાં દેશની તમામ જનતા એક પરિવારની જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપી દેશના વિકાસમાં સહભાગી બને તે માટે અંકલેશ્વર JIDCમાં આવેલા આંગણવાડી કેન્દ્ર સ્થિત શ્રીપાટી પ્લોટ ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી, જેમાં વિકાસલક્ષી વિવિધ યોજના જન સુધી પહોંચાડવા સહિત મતદાન વધુમાં વધુ થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ સભામાં અંકલેશ્વર નોટિફાઈડ ભાજપા પ્રમુખ જસુ ચૌધરી, મહામંત્રી અલ્પેશ પટેલ, અતુલ બાવરિયા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઇલેક્શન છે, લોકસભાનો સમય એવો છે, વેકેશન છે, એટલે ખાસ પહેલાં તો બધાને નમ્ર વિનંતી છે કે એ દિવસે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ પણ પ્રસંગ હોય, છતો પણ કોઈ ઇમરજન્સી હોય તો પણ મહેરબાની કરીને આપણે વોટિંગ કરીને જ બહાર ગામ જઈશું. મહેશ્વરી મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા ગણગોર ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં વસતા રાજસ્થાની સમાજ અને મહેશ્વરી મહિલા મંડળ અંકલેશ્વર દ્વારા ગણગોર ઉત્સવ ઉજવણી કરી હતી. અંકલેશ્વર JIDCમાં આવેલા પશુપતિનાથ મહાદેવ મંદિરથી પરમભૂમિ સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેશ્વરી મહિલા મંડળ અંકલેશ્વર મોટી સંખ્યામાં જોડાઈ હતી. महेश, मैं श्रीमती नीलम लड्डा अंकलेश्वर महेश्वरी महिला मंडल की अध्यक्षा हूँ. ये चैत्र नवरात्रि जो चलती है उसमें तीज के दिन हमारे गणगौरी तीज रहती है, राजस्थानी पर्व है. तो हम यहाँ पे राजस्थान का पूरा माहौल क्रिएट कर रहे हैं कि आज गणगौर की सवारी निकाल रहे हैं और सर्व समाज की, राजस्थान समाज की सब महिलाएं आप देख सकते हो यहाँ पे आई है गणगौर माता बन के और हम सवारी निकालने के लिए तैयार हैं. धन्यवाद. ડેડિયાપાડા વિધાનસભામાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો યોજી પ્રસાર પ્રચાર શરૂ કર્યો. ભરૂચ લોકસભા બેઠક ઉપર વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે નર્મદા જિલ્લા પ્રવેશબંધી મૂકવામાં આવી છે. તેવામાં આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ભરૂચ લોકસભા બેઠકમાં આવતા ડેડિયાપાડા સહિતના ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો યોજી પ્રચાર પ્રસાર કર્યો હતો.
મિત્રો, ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડામાં છેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે, પરંતુ જ્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ભરૂચ હાઈવે ઉપર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડતા એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર અસુરિયા પાટિયા પાસે આજરોજ સવારના સમયે અકસ્માતની ઘટના બની હતી. નવસારીના ગળદ ગામના 31 લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન અસુરિયા પાટિયા નજીક પિકઅપ વાન ચાલકે 5 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે 39 વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપર ઇકો પાછળ બાઇક ભટકાતા ચાલકને ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના સુરવાડી બ્રિજ બનતાની સાથે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. હાલ ટ્રાફિકના ભારણના કારણે પણ અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે આજરોજ સવારના અરસામાં એક બાઇક સવાર પૂરપાટ ઝડપે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન આગળ ચાલતી ઇકો કારમાં પાછળથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દહેજ પોલીસે ગામના વોરા શેરીમાંથી 13,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. દહેજના વોરા શેરીમાં રહેતા મેહુલસિંહ કિરીટસિંહ વાઘેલા પોતાના ઘરે વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે દહેજ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ ધોળકા તેમજ હાલ દહેજ ખાતે રહેતા બુટલેગર મેહુલસિંહ વાઘેલાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ્સ એકેડમીને તસ્કરોએ નિશાન બનાવી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે અંકલેશ્વર મામલતદાર કચેરી સામે દુર્ગા ફાયર એન્ડ સેફટી કન્સલ્ટન્ટ્સ એકેડમીને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરો એકેડમીનું શટર તોડી અંદર પ્રવેશ કરી અંદાજિત 1.50 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરમાં વીજ ગ્રાહકો જોગ. તારીખ 13/4/2024ને શનિવારે સવારે 7 થી 12 કલાક દરમિયાન સમારકામ અર્થે વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV ટાવર ફીડર, ભીડભંજન ખાડી, ફાટા તળાવ, કતોપોર બજાર, સનરાઈઝ, પોપટી ખાડી વગેરે આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV સોનેરી મહેલ, મોદી કમ્પાઉન્ડ, મિલેનિયમ માર્કેટ, શાસ્ત્રી માર્કેટ, સોનેરી મહેલ પોલીસ સ્ટેશન તથા આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV હોસ્ટેલ ગ્રાઉન્ડ ફીડર, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સ્ટેટ બેંક, દાઉદ શોપિંગ સેન્ટર, બેંક ઓફ બરોડા તથા આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV ફલશ્રુતિ ફીડર, નગરપાલિકા ઓફિસ, બોમ્બે શોપિંગ, શાલીમાર કોમ્પ્લેક્સ, પૂજા ક્લિનિક, સ્ટેશન રોડ તથા તેની આજુબાજુના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV નવ ચોકી ફીડર, સાધના સ્કૂલની આસપાસનો વિસ્તાર, પાનખાડી કુંભારવાડ, હાજીખાના શેઠ ફળિયા, લાલ બજાર, મલબારી દરવાજા વગેરે તમામ આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે. 66 kV 5 બત્તી ભરૂચ સબસ્ટેશન, 11 kV એસટી ડેપો, સિટી સેન્ટર, નવનિર્મિત એસટી ડેપોનો તમામ વિસ્તાર વીજ પુરવઠો બંધ રહેશે. કામ પૂર્ણ થઈ અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. જે વિસ્તારમાં ચેન્જ ઓવર દ્વારા પાવર ચાલુ કરી શકાય તેમ હશે તે વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા ચૂંટણીનો આજથી 5 દિવસના પ્રવેશ ઉત્સવનો પ્રારંભ. પ્રથમ દિવસે 10 ફોર્મનો ઉપાડ. ભાજપ, બહુજન મુક્તિ પાર્ટી, AIMIM અને અપક્ષોએ મેળવ્યા ફોર્મ. ભરૂચ લોકસભા ચૂંટણી 15મીએ ભાજપ, 18મીએ આપ અને 19મીએ BAP નોંધાવશે ઉમેદવારી.
વિજય મુહૂર્તમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા, દિલીપ વસાવા શક્તિ પ્રદર્શન સાથે રેલી કાઢી ફોર્મ ભરશે. અંકલેશ્વર ONGC બ્રિજની કામગીરી ગોકળ ગતિએ, તંત્ર વહેલી તકે કામ પૂર્ણ કરાવે તેવી લોક માંગ ઉઠી. ભરૂચ જિલ્લામાં સેવાની સુવાસ પ્રસરાવતું સેવા યજ્ઞ સમિતિ, ગરીબ અનાજ સહિત જરૂરિયાતમંદ દર્દીઓ સતત સેવા કરતી એકમાત્ર સંસ્થા. અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલ સંસ્થાને દાતાઓએ પણ આગળ આવવા અનુરોધ કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.